નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમામ મિત્રોનું। દોસ્તો, ઘણા સમયથી મૂંઝવણ છે કે આધાર કાર્ડમાં કયો મોબાઈલ નંબર લિંક છે તે જોવા માટે ઘણી બધી વખત મિત્રો તમારે ઘણી બધી વેબસાઇટ ખોલવી પડતી હોય છે, કેમ કે અત્યારે મિત્રો કયા જે આપણા હાલ ટ્રેન્ડિંગ ની અંદર વધારે હોય તો કેવાયસી મિત્રો કેવાયસી કેટલા પ્રકારની, તો કે અત્યારે ખાસ કરીને મિત્રો રેશન કાર્ડ કેવાયસી, રેશન કાર્ડનું કેવાયસી છે, ત્યાર પછી ફાર્મર રજિસ્ટ્રી છે। કોઈ પણ તમે મિત્રો આવું ઓનલાઈન કામ કરાવો તો સૌ પ્રથમ તમારા મોબાઈલની અંદર તમને મિત્રો કયો આધાર કાર્ડની અંદર કયો મોબાઈલ નંબર લિંક છે તેની માહિતી તમારી પાસે હોવી જોઈએ। તો દોસ્તો, હું તમને એક જ મિનિટની અંદર આધાર કાર્ડમાં કયો મોબાઈલ નંબર લિંક છે તે જાણતા મિત્રો શીખવાડવાનો છું। તો એક ખાસ કરીને તમારા મોબાઈલની સ્ક્રીન પર તમારે જવાનું છે મિત્રો। હું મોબાઈલની સ્ક્રીન પર આવી જાઉં છું, પછી આપણે આગળ જોઈએ। ચાલો દોસ્તો, આપણે મોબાઈલની સ્ક્રીન પર આવી ગયા। સૌપ્રથમ તમારે તમારા પ્લે સ્ટોરમાંથી આ માય આધાર નામનું મિત્રો એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું છે। સૌપ્રથમ તમારે જવાનું છે તમારા પ્લે સ્ટોરની અંદર, ત્યાર પછી સર્ચની અંદર જઈને માય આધાર મિત્રો માય આધાર એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાનું છે। માય આધાર એપ્લિકેશન તેના પર જઈ મિત્રો અહીં મેં ઓલરેડી ડાઉનલોડ કરેલ છે એટલે ઓપન બતાવે છે। તમારામાં ડાઉનલોડ ન હોય તો ખાસ કરીને ડાઉનલોડ કરો એટલે મિત્રો અહીંયા ઇન્સ્ટોલ થશે, થોડી પ્રોસેસ થશે અને ત્યાર પછી અહીં મિત્રો ઓપન આપશો એટલે આ રીતનું કંઈક તમને ડેશબોર્ડ જોવા મળશે। તો આ એપ્લિકેશન છે તેની અંદરથી તમે માત્ર ને માત્ર એક જ મિનિટની અંદર મિત્રો જોઈ શકો છો કે તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક છે કે નહીં। તો તમારે અહીંયા મિત્રો ઓલ સર્વિસ છે તેની અંદર જવાનું છે અને ચેક રિક્વેસ્ટ સ્ટેટસ, અહીંયા મિત્રો તમામ માહિતી તમને મળે છે। તો અહીંયા જોઈએ આપણે ડાઉનલોડ આધાર કાર્ડ, ત્યાર પછી મિત્રો અહીંયા બીજા નંબર પર છે યુઆઈડી, ત્યાર પછી પીવીસી નો ઓર્ડર તમારે આપવો હોય તો તે છે પેડ છે મિત્રો, 50 રૂપિયા કપાવવા પડશે। ત્યાર પછી અહીંયા ચેક આધાર વેલિડિટી છે મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો ચેક આધાર વેલિડિટી, આ ઓલ આધાર સર્વિસની અંદર અહીંયા મિત્રો જોઈ શકો છો, આ જે બ્લુ કલરનું થાય છે તેના પર ક્લિક કરશો એટલે મિત્રો તમને અહીંયા જોવા મળશે એન્ટર આધાર નંબર। અહીંયા તમારે તમારો આધાર નંબર મિત્રો ટાઈપ કરવાનો છે અને ત્યાર પછી જે કેપ્ચા આપવાની છે તે કેપ્ચા દાખલ કરો અહીંયા એટલે તમને તમારો મોબાઈલ નંબર મિત્રો અહીં સબમિટ આપો એટલે તમારો મોબાઈલ નંબર કયો લિંક છે તમારા આધાર કાર્ડ જોડે તે તમને મિત્રો અહીંયા ડિટેલ્સ છે તે બતાવશે। તો ખાસ કરીને દોસ્તો, આ નાનો એવો એક વિડીયો તો માત્ર ને માત્ર એક જ મિનિટની અંદર તમને આ માહિતી મળી છે। તો અહીંયાથી તમે ચેક કરી અને જો મોબાઈલ નંબર લિંક ન હોય તો આજુબાજુનું આધાર સેન્ટર છે ત્યાં જઈ અને મોબાઈલ નંબર લિંક કરાવી નાખવાનો, જેથી તમારું મિત્રો આગળની કાર્યવાહી થઈ શકે। કેમ કે હાલ ફાર્મર રજિસ્ટ્રીની કાર્યવાહી શરૂ છે। આ ફાર્મર રજિસ્ટ્રી જો તમારે કરાવવું હોય તો ખાસ કરીને મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હશે તો જ થશે। તો અહીંયા મિત્રો તમારે અથવા તો તમારું રેશન કાર્ડ કેવાયસી કરાવવું હોય તો પણ તમારે ખાસ કરીને મોબાઈલ નંબર તમારો લિંક હોવો જોઈએ। તો દોસ્તો, આટલી એવી માહિતીની અંદર જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો।